જીએમપી જોવાનું, ઇન્વેસ્ટ કરવાનું. તો ભાઈ જીએમપી જેમાં વધારે ને એમાં તો હું પૈસા નાખું છું. ભાઈ જો ગ્રે માર્કેટ પ્રીમિયમ જે છે ને એ પહેલું એક વસ્તુને સમજો કે ગ્રે માર્કેટ પ્રીમિયમ ડિસાઇડ કેવી રીતે થાય. તો જે અનઓફિશિયલ માર્કેટ છે એમાં કોઈકે કીધું કે મારે તમારી પાસેથી આ શેર તમારે લાગે કે ના લાગે, બંને કેસમાં તો અમે તમને પર લોટ કે પર એપ્લિકેશન આટલા રૂપિયા આપી દઈશું અને પ્રોફિટ લોસ બધું મારું. આના બેઝ પર જીએમપી ડિસાઇડ થાય છે. આ અનઓફિશિયલ માર્કેટ છે, ઓપરેટ બી થઈ શકે, બધું જ થઈ શકે. તો તમારે ફક્ત એમાંથી જો જઈને કરતા હોવ તો એ કેસની અંદર એક સરસ એક્ઝામ્પલ આપું ને. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, એક નથી ઘણા એક્ઝામ્પલ છે. એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે 2023 ડિસેમ્બર 23 એક આઈપીઓ આવ્યો હતો. તમે ગેસ કરી શકો છો કમેન્ટ સેક્શનમાં કે કઈ કંપનીનો આઈપીઓ છે. 2023 આ કંપનીનો આઈપીઓ આવ્યો. આઈપીઓ ની અંદર 50% લગભગ ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલતું હતું. 50% ગ્રે માર્કેટ પ્રીમિયમ ભરાય કે ના ભરાય? ભરાય. કંપનીના જે પ્રમોટર હતા એની અંદર એક હતી વસ્તુ કે પર્ટિક્યુલરલી એ કંપનીના પ્રમોટરના રિલેટેડ કંઈક ઇશ્યુઝ હતા, આપણે નામ નહીં દઈએ, રાઈટ. એ કંપનીનો જયારે આઈપીઓ ઓપન થયો અને આઈપીઓ જેવો ઓપન થયો ને એટલે 5%ની તરત સેલર સર્કિટ લાગવા માંડી. ફક્ત સેલર્સ, કોઈ બાયર જ નહીં. ઓપન થયો વધારેમાં, પણ જો ઓપન થયા પછી તો સેલર લાગવા માંડી. તો તમે એઝ અ આઈપીઓ ઇન્વેસ્ટર જો તમે ભર્યો હોય ને તમને લાગ્યા હોય તો તમે એક્ઝિટ લઈ શકશો ખરા? જો ફક્ત સેલર જ છે, બાયર જ નથી કોઈ, તો એ રીતે એક્ઝિટ મળી નહીં. તો ફક્ત ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો એ વસ્તુ યોગ્ય કદાચ નથી. તમારે કંપનીના જે પ્રમોટર છે, કંપનીના ફાઇનાન્શિયલ છે, એની ક્વોલિટી 100% ચેક કરવી જોઈએ. એટલે ખાલી ગ્રે માર્કેટ પ્રીમિયમ થી નહીં ચાલે. યસ.